કરવામાં આવશે। તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની। તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામમાં યોજાયેલી ગ્રામ સભા દરમિયાન સરપંચ અને એક યુવાન વચ્ચે થયેલા વિવાદનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ ગામમાં ચાલી રહેલી ક્વોરી અને ક્રશર પ્લાન્ટ બંધ કરવાના મુદ્દે યુવાન આનંદકુમાર ધાકલભાઈ થોરાતે દ્વારા ત્યાં સરપંચને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આક્ષેપ છે કે સરપંચે પ્રશ્ન પૂછનાર યુવાનને અપશબ્દો બોલી અને અપમાનિત કર્યો હતો। મહિલાઓની હાજરીમાં થયેલી આ ઘટનાને લઈને ગામ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જણાવી દઈએ કે વિવાદ દરમિયાન અન્ય ગ્રામજનોએ પણ સરપંચના વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો। આ ઘટનાથી દુઃખી થયેલા યુવાને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને કલેક્ટરને રજૂઆત કરી છે। સાથે જ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી સરપંચ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। હું થોરાત આનંદ કુમાર, ગામ માંડવા, તાલુકો નાનાપુંડા, જિલ્લો વલસાડનો રહેવાસી છું। આજ રોજ ગ્રામસભા હોવાથી એક જાગૃત નાગરિક તરીકે મારું કર્તવ્ય સમજીને ગ્રામસભામાં બેઠો હતો। સભાની ચર્ચા દરમિયાન મેં ક્રશર પ્લાન્ટ બંધ કરવા બાબતે રજૂઆત કરતા ગામના સરપંચ આવેશમાં આવી જઈ મારા સાથે અભદ્ર વર્તન કરી ગાળ બોલી મને નીચે દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો। સરપંચ એ પણ ભૂલ્યો કે ગ્રામ સભાની અંદર મહિલા પણ હાજર હતી, પરંતુ સરપંચ પોતાનો પાવર બતાવવા માટે ગાળો આપી અમને અપમાનિત કર્યા છે। જે બાબત હું મીડિયા માધ્યમથી વલસાડ જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સાહેબને અપીલ કરું છું કે આવા સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરી એમને સરપંચ પદથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમને ગામ લોકો માંગ કરીએ છીએ।